નમસ્કાર. નિર્માણ ન્યૂઝની વિશેષ રજૂઆત ઝીરોડ કાર્યક્રમ સાથે હું છું યજ્ઞ ત્રિવેદી. દર્શક મિત્રો, આજે ઝીરોડ કાર્યક્રમમાં ચર્ચા વિચારણા કરવાની છે યુવા શક્તિ કે જે અત્યારે તો રાજકારણમાં જોવા મળી રહી છે તેને લઈને. પણ તેની સાથે એક આમાં સવાલ એ પણ છે કે ચલો રાજકારણમાં યુવા શક્તિનું પ્રભુત્વ અત્યારે વધી રહ્યું છે, પણ હજુ પણ આગામી સમયમાં રાજકારણમાં યુવા શક્તિની તાકાત વધવી પણ બહુ જરૂરી છે. અત્યારના સમયમાં યુવા શક્તિની પાસે નવા નવા વિચારો છે, નવા નવા સોલ્યુશન છે અને નવા નવા સોલ્યુશનની સાથે સાથે એક નવો દૃષ્ટિકોણ છે કે ભાઈ આ વસ્તુને આ રીતે પણ જોઈ શકાય છે, આ વસ્તુને નવી રીતે ટેકલ કરી શકાય છે, પણ એકની એક જૂની માનસિકતાની સાથે નહીં, કંઈક નવું કરવાની દેશપ્રેમ, દેશભાવના એ બધી જ બાબતો અત્યારે હાલ તો જે દેશભક્તિ કહી દો એ બધી જ બાબતો અત્યારના યુથમાં જોવા મળી રહી છે, પણ એને યોગ્ય રીતે કઈ રીતે ઢાળવું તે હજુ સુધી ક્યાંક જાણતા નથી. સૌથી પહેલી શરૂઆત જો આપણે કરીએ તો રાહુલ ગાંધી દ્વારા એક સૌથી પહેલી શરૂઆત કરવામાં આવી હતી. મને યાદ છે ત્યાં સુધી 2019માં જ્યારે લોકસભાનું ઇલેક્શન હતું ત્યારથી કે યુવા શક્તિને પ્રભુત્વ આપવામાં આવશે અને ધીરે ધીરે યુવા શક્તિને દરેક બાબતમાં લાવવામાં આવશે, પછી સંગઠન હોય કે પછી જ્યાં જ્યાં એમની સરકાર હોય ત્યાં, અને એ રીતે ધીરે ધીરે ક્યાંક આગળ વધ્યા. ત્યારબાદ ખબર પડી કે ના, હજુ પણ યુવા શક્તિ ઉપર વધારે પડતું ફોકસ જરૂરી છે અને એ જ અનુસાર જ્યારે અત્યારની પરિસ્થિતિની વાત કરીએ તો જે યુવા શક્તિ બહાર આવી છે અલગ અલગ વિચારની સાથે, ભારતીય જનતા પાર્ટીએ પણ એક નવી શરૂઆત કરી અને હમણાં જ થોડાક દિવસ પહેલાંની જ વાત છે, આખું જે રાષ્ટ્રીય જે માળખું છે તેમનું, મહામંત્રી હોય કે પછી અત્યારે તો જે અન્ય કોઈ પણ મંત્રી પદ હોય, બધામાં ચેન્જીસ લાવ્યા છે તેઓ, અને દરેક જગ્યાએ યુવાને આગળ હવે મૂકવાની જે એક વાત કરી છે. આજની પણ વાત કરીએ તો કોંગ્રેસ દ્વારા પણ એમ કહેવામાં આવ્યું કે ના, અમે પણ જેન્ઝીને સાંભળીશું, જેન્ઝીને અમે અમારી પક્ષમાં અમે લઈશું અને દરેક પ્રકારની અમે ત્યાં ચર્ચા પણ કરીશું, કારણ કે જો યુથ અત્યારે હાલ તો પક્ષમાં આવશે તો કંઈક નવી બાબતોને લઈને આવશે. તો અત્યારના સમયમાં રાજકારણમાં પણ યુવા શક્તિ કઈ રીતની છે, આગામી સમયમાં કઈ રીતની જોવા મળશે, અને સાથે અત્યારનું યુવાધન પણ રાજકારણને લઈને શું વિચારી રહ્યું છે, મારે તમામ મુદ્દાઓ પર મારે ચર્ચા વિચારણા કરવી છે. તમામ મુદ્દાઓ પર ચર્ચા વિચારણા કરવા માટે અમારી સાથે જોડાઈ ગયા છે હર્ષ સંઘાણી કે જેઓ યુથ એક્ટિવિસ્ટ, સાથે સાથે ઇન્ટરનેશનલ કોઓપરેટિવ એલાયન્સ યુથ કમિટીના પ્રેસિડેન્ટ પણ છે. સાથે જ અભિષેકભાઈ શુક્લા અમારી સાથે જોડી ગયા છે કે જેઓ યુથ કોંગ્રેસના પ્રવક્તા છે, અને સાથે ડૉક્ટર નરેશ દેસાઈ અમારી સાથે જોડી ગયા છે કે જેઓ ભારતીય જનતા પાર્ટીના યુવા મોરચાના મહામંત્રી છે. આપ ત્રણનું સૌથી પહેલાં તો સ્વાગત છે. નમસ્કાર. યુવા શક્તિની વાત કરી રહ્યા છીએ હર્ષભાઈ, શરૂઆત મારે આપનાથી કરવી છે. યુવા શક્તિ રાજકારણની એક નવી દિશા અત્યારે તો જોવા મળી રહી છે. આપ પણ જાણો છો, હું પણ જાણું છું, અને અભિષેકભાઈ અને નરેશભાઈ બધા જાણે છે કે હમણાં યુવા શક્તિ ઉપર ફોકસ સૌથી વધારે વધી રહ્યું છે. આપ તો ઇન્ટરનેશનલ જે લેવલે અત્યારે તો તમામ બાબતોને અત્યારે દરેક લોકો સુધી પહોંચાડવાનો એક પ્રયત્ન કરો છો. તો અત્યારના સમયમાં રાજકારણમાં યુવાઓને તક આપવી એ કેટલી જરૂરી છે? યજ્ઞભાઈ, આજના દિવસમાં આજે જ મેં હમણાં જ કલાક પહેલા જોયું કે યુનાઇટેડ નેશન્સે પોતે એક યુથ એસેમ્બલી ચાલુ કરી છે અત્યારે, અને એમાં એ લોકો એ જ કહેવા માંગે છે કે યુવાનોએ એક્ટિવ પોલિટિક્સમાં આવવાની જરૂર છે. આજે આપણે જ્યારે યુથ રિપ્રેઝેન્ટેટિવ ઇન્ડેક્સ જોઈએ છે તો એ કોઈ પાર્ટીને નહીં, બીજેપી નહીં કે કોંગ્રેસ નહીં કે આપ નહીં, કોઈ બી પાર્ટીને મૂકીને આપણે જોઈએ તો આજે યુથ રિપ્રેઝેન્ટેટિવ જે ઇન્ડેક્સ છે એ પડતું જઈ રહ્યું છે. મેં જે પ્રમાણે રિસર્ચ કર્યું છે, મેં જે પ્રમાણે જોયું છે, વાંચ્યું છે, સમજ્યું છે, એ પ્રમાણે મને એ ખબર પડી રહી છે કે 1998ના વાયઆરઆઈ કરતા આજનું વાયઆરઆઈ બહુ જ શું કહેવાય, બહુ ખરાબ રીતે ડિક્લાઇન થઈ રહ્યું છે. તો ક્યાંક ને ક્યાંક આપણે રિપ્રેઝન્ટેશન યુવાઓનું ઘટી રહ્યું છે, અને યુવાનોએ આવવાની 100% જરૂર છે. એક્ટિવ પોલિટિક્સમાં હું કહીશ, ખાલી રિપ્રેઝેન્ટેટિવ પોલિટિક્સમાં નહીં અને ભાષણ કરવા માટે નહીં, બટ એક્ટિવલી કંઈક કામ કરવા અને ઇલેક્ટોરલ પોલિટિક્સમાં આવવાની જરૂર છે. કારણ કે આજકાલ સોશિયલ મીડિયાના માધ્યમથી શું કહેવાય, સો કોલ્ડ પોલિટિશિયન્સ યુથ પોલિટિક્સમાં આવી રહ્યા છે, બટ ગ્રાસરૂટ લેવલ ઉપર ચેન્જ કરવા માટે બહુ ઓછા લોકો જોડાઈ રહ્યા છે. સોશિયલ મીડિયાના માધ્યમથી રીલ્સ બનાવવા માટે બહુ બધા લોકો આવી જશે, પણ સાચેથી જે ગ્રાસરૂટ ગામડાથી લઈને કોઈ બી ગામ પર જઈને કામ કરવા માટે બહુ ઓછા લોકો આવી રહ્યા છે.
તો યજ્ઞભાઈ આજે આપણે સાચેમાં શું પોલિટિક્સ છે ને શું પોલિટિક્સ યુવાનોએ કરવું જોઈએ એ પહેલા તમને સમજાવવાની જરૂર છે ને એ સમજીને કેટલા યુવાનો આવે છે એ વસ્તુ જોવાની જરૂર છે. અભિષેકભાઈ, મેં જે રીતે શરૂઆતમાં કહ્યું કે કોંગ્રેસ દ્વારા સૌથી પહેલી એક શરૂઆત કરવામાં આવી હતી 2019નું, મને યાદ નથી એટલું બધું, પણ મને જ્યાં સુધી યાદ છે ત્યાં સુધી 2019નું ઇલેક્શન હતું. એ સમયે રાહુલ ગાંધીએ કહ્યું હતું કે ભાઈ અમે યુથ ઉપર સૌથી વધારે હવે ફોકસ કરીશું અને યુથને આગળ લાવવાનો એક પ્રયત્ન કરીશું. અત્યારના સમયમાં યુથ એ બધું જ છે. યુવા શક્તિ એ ક્યાંક રાજકારણની નવી દિશા આપે તેવું પણ છે. આપ પણ એક યુવા છો, તો અભિષેકભાઈ, અત્યારના સમયમાં કોંગ્રેસ યુવા શક્તિ ઉપર કેટલા અત્યારે ફોકસ કરી રહ્યું છે અને આગામી સમયમાં તેને લઈને કેટલું આગળ ચાલવાનું છે? જેમ હર્ષભાઈએ હમણાં જેમ વાત કરી કે ઇન્ટરનેશનલી યુથ કોન્ક્લેવ જે ચાલુ કરવાના યુનાઇટેડ નેશન્સની વાત કરી, એ મુદ્દા પર મારે એક એટલું ધ્યાન એ પણ દોરવું છે કે આજે ભારત એ વિશ્વનો સૌથી યુવાન દેશ છે, જેમાં 65% વધુ વસ્તી 35 વર્ષથી ઓછી વયના વ્યક્તિઓની છે. એટલે ખાસ કરીને જો કોંગ્રેસ પક્ષની વાત કરીએ તો કોંગ્રેસ પક્ષે આજે નહીં, 2019ની આપે વાત કરી, પણ હું એનાથી થોડોક પાછળ જઈશ કે જ્યારે રાજીવ ગાંધીએ 21 વર્ષની ઉંમર ઘટાડીને 18 વર્ષની વય મર્યાદા કરી અને યુવાનોને એક તક આપવાનો પ્રયાસ કર્યો હતો, એ પણ ઐતિહાસિક એક નિર્ણય એ આજે પણ આપણે જોઈએ તો યુવાનોને રાજકીય એક મતાધિકાર આપવાનો એક પોતાનો કહેવાય કે બંધારણીય હક આપવાનો એક પ્રયત્ન કર્યો હતો. અને આજના સમયમાં જો આપણે વાત કરીએ તો આજના સમયમાં યુવાનોની એટલી બધી જરૂરિયાત છે. એક કહેવાય કે અત્યારની સંસદ પણ આપણી છે ને વૃદ્ધ થતી ગઈ છે. એક ઉદાહરણ હું એટલા માટે આપીશ કે 1952માં પહેલી જયારે લોકસભા હતી ત્યારે 26% વધારે જે કહેવાય કે સાંસદો એ 30 વર્ષથી ઓછી વયના હતા, અને અર્થાત એ દર 4 ચોથા સાંસદમાં એક એ યુવાન હતા. અને અત્યારે હાલની પરિસ્થિતિમાં આપણે જોવા જઈએ તો વૃદ્ધોથી ભરેલી આપણી સાંસદ પણ છે. એટલે કહેવાય કે યુવાનોનું દર દિવસે ને દિવસે ઘટતું ગયું છે. રાજકારણમાં માત્ર ને માત્ર પડદા પોસ્ટર માટે, યુવાનોની ભીડ ભેગી કરવા માટે અથવા તો રીલ્સ અને સોશિયલ મીડિયાનો ઉપયોગ કરીને એને રાજકીય એજન્ડાને આગળ વધારવા માટે જો એનો ઉપયોગ થતો હોય તો એ ખૂબ ગંભીર વસ્તુ છે. અને જ્યારે જ્યારે યુવાનો આગળ આવ્યા છે ત્યારે દેશની, આપણે ભારતની જો ખાસ વાત કરીએ તો ભારતની વૃદ્ધિ થતી ગઈ છે. તે એક ઐતિહાસિક વાત પણ કહેવાય કે ભૂતકાળમાં પણ આપણે જોઈએ ત્યારે દરેક ક્રાંતિઓમાં યુવાનોએ ભાગ લીધો છે, અને એ દરેક ક્રાંતિઓમાં યુવાનોના કારણે જ કહેવાય કે આપણને આઝાદી પણ મળી છે અને બીજા અન્ય હકો પણ મળ્યા છે. એટલે યુવાનોને ક્યાંય આપણે નિગ્લેક્ટ ન કરવા જોઈએ. અને હર હંમેશ કોંગ્રેસ પક્ષ કે રાહુલ ગાંધી કે રાજીવ ગાંધીજી એ દરેક જણે એવો જ પ્રયત્ન કર્યો છે કે યુવાનોને એક સુકાન સોંપી અને યુવાનોને આગળ કરવા, જેથી કરીને ભારતના જે યુવાનો છે એને એની પ્રતિભા, ભારતના યુવાનોમાં જોમ, જુસ્સો, તાકાત, બુદ્ધિ એ બધું જ ખૂબ ભરપૂર ભરેલું છે. પણ અત્યારે હાલની પરિસ્થિતિમાં આપણે જોવા જઈએ તો ક્યાંક ને ક્યાંક આપણને એવું લાગતું રહ્યું છે કે ઉડતા પંજાબ હતું પણ હવે ઉડતા ગુજરાત અને હવે ઉડતા ભારત પણ આપણે તરફ જઈ રહ્યા છે તેવું પણ એક દેખાઈ રહ્યું છે. બિલકુલ, એટલે ક્યાંક હવે એવું જોવા મળી રહ્યું છે કે ના, હવે યુવાન સાચી દિશા બતાવવી એક બહુ જરૂરી છે. જો એ સાચી દિશા બતાવીશું તો અત્યારે નેતૃત્વથી લઈને અત્યારે તો તમામે તમામ બાબતોમાં કંઈક નવું અત્યારે તો જોવા મળશે. નરેશભાઈ, જે પ્રમાણે હમણાંની જ વાત કરવામાં આવે તો જે પ્રોટેસ્ટ થઈને પછી જે પ્રમાણેના બદલાવ એક સામે આવ્યા, ભારતીય જનતા પાર્ટી બદલાવ લાવવા માટે બહુ આમ જાણીતી છે કે જે પ્રમાણે 2022ની વાત કરીએ તો 2022 અને પછી જે આખું રીશફલ જે કરવામાં આવ્યું આખું ગુજરાતનું મંત્રીમંડળનું, કે જેમાં હર્ષ સંઘવી કે જે એક યુવા ડેપ્યુટી સીએમ તરીકે અત્યારે હાલ પણ છે, ગ્લાસગોમાં પણ ગયા, હમણાં તમે છે ને આખી બોડી ચેન્જ કરી. પણ નરેશભાઈ, એવું લાગે છે કે ના, હજુ પણ યુવા શક્તિને ભારતીય જનતા પાર્ટીમાં એડ ઓન કરવાની બહુ જરૂરિયાત છે. કારણ કે ચલો તમે બદલાવ કરો છો એમાં કોઈ ના નહીં, પણ યુવાને અત્યારે હાલ તો જો સૌથી વધારે ફોકસ કરવામાં આવે અને સાથે સાથે કંઈક જવાબદારીઓ આપવામાં આવે તો કંઈક નવી અત્યારે તો બાબતો જોવા પણ મળશે. એટલે નરેશભાઈ, ભારતીય જનતા પાર્ટી અત્યારે કેટલું અત્યારે ફોકસ કરે છે યુવા ઉપર અને આગામી સમયમાં કઈ રીતે તે
તક આપશે યુવાઓને, હું એમ નથી કહેતો કે ના બધાને અત્યારે હાલ તો કાઢીને યુવાઓને જ અત્યારે હાલ તો મૂકવા જોઈએ, ના, યુવા અને અનુભવી બંને હોય તો બહુ જ સારામાં સારું કામ થાય. અને આપણી જોડે અનુભવી ઘણા બધા રાજકારણીઓ છે. હું એવું નથી કહેતો ના માત્ર ભાજપમાં જ છે, કોંગ્રેસમાં પણ ઘણા સારા એવા જે એમ કહે ને કે ના જૂના અને જાણીતા અને સાથે સાથે અનુભવી છે, પણ તેની સાથે યુવાઓને પણ એક અત્યારે તક આપવી બહુ જરૂરી છે. નરેશભાઈ, કઈ રીતે આપ જોઈ રહ્યા છો તેને? જી યજ્ઞભાઈ, હું એ જ કહેવા માંગુ છું કે ભારતીય જનતા પાર્ટી ની અંદર જ્યારથી આપણા દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીએ ધરા સંભાળી, કમાન સંભાળી, દર વખતે જે યુવા દિવસો છે એ યુવા દિવસ ઉપર માય ભારતના ફોર્મેટથી અલગ અલગ બ્લોકમાંથી જે યુવાનો આવે છે એમની સાથે આખો દિવસ 3000થી વધુ યુવાનો એવા છે કે એમની સાથે આખો દિવસ વિકસિત ભારતના સપનાઓ અને વિકસિત ભારતના જે સંકલ્પ સાથે એ લોકો આવે છે એમને સાંભળવાનું કામ કરે છે. બીજી વાત રહી પાર્ટી પોલિટિક્સ, તો પાર્ટી પોલિટિક્સની અંદર અત્યારે જેટલી પણ પાર્ટીઓ છે એમાં સૌથી યંગ વયના અધ્યક્ષ અમારા નીતિન નબીનજી છે. તમે ગુજરાતની વાત કરો તો ગુજરાતની અંદર પણ પ્રશાંત કોરાટજી પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના મહામંત્રી છે, હિતેન્દ્રસિંહ ચૌહાણ પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના મહામંત્રી છે, આપણે હર્ષ સંઘવીજી લઈ લો, પ્રવીણ માળીજી લઈ લો, પાયલબેન કુકરાણી લઈ લો, તેજસ્વી સૂર્યાજી લઈ લો, હેમાંગ જોશીજી લઈ લો, આવા ઘણા બધા એવા ફેસ, રાજુ બિસ્ટા લઈ લો આસામથી, તો ઘણા બધા આવા ફેસ છે કે જે ભારતીય જનતા પાર્ટી આ લોકોને ધીરે ધીરે ઇલેક્ટ્રોકલ પોલિટિક્સની અંદર અને સાથે સાથે પાર્ટી પોલિટિક્સની અંદર પણ યુવાનોને તક આપી રહી છે. હું તમને બીજી વાત કરું કે ભારતીય જનતા પાર્ટીની અંદર યુવા મોરચાનો ક્રાઇટેરિયા પણ 35થી નીચે છે અને એનાથી વધારે તમે જોશો તો મારા આજે ગુજરાતની અંદર 6 થી 7 ભારતીય જનતા યુવા મોરચાના પ્રમુખ એવા છે જે જેનજી છે, જેની ઉંમર 25 વર્ષ, 26 વર્ષ, 27 વર્ષ છે, એવા લોકોને પણ અમે તક આપી રહ્યા છે. હમણાં જ આપણા સ્થાનિક સ્વરાજના ઇલેક્શનો ગયા, એ ઇલેક્શનોની અંદર પણ 30%થી વધુ એવા યુવાન યુવતીઓને અમે ચાન્સ આપ્યો છે જેની ઉંમર 30 વર્ષ, 25 વર્ષ, 35 વર્ષ આજુબાજુ હોય. તો ભારતીય જનતા પાર્ટી તો હંમેશા, હમણાં જ તમે કીધું કે ભાઈ હંમેશા રોટેશન પોલિસી કરવી, લોકોને ચેન્જ કરતા રહેવું, નવા લોકો લાવવા, એ તો અમારું જ્યારથી પાર્ટીની સ્થાપના થઈ ત્યારથી જ અમારું કામ છે. અને હું એવું સંપૂર્ણપણે માનું છું કે ભાઈ ભારત દેશની અંદર 65%થી વધુ યુવાનો છે, તો યુવાઓની સહભાગિતા વધવી જોઈએ, યુવાઓની સક્રિયતા વધવી જોઈએ અને એની માટે ભારતીય જનતા પાર્ટી અને પાર્ટી પોલિટિક્સની અંદર પણ અને જે ઇલેક્ટ્રો સિસ્ટમ છે, એટલે કે ક્યાંક ધારાસભ્ય, સાંસદ, પાલિકા, નગરપાલિકા, મહાનગરપાલિકા, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, આ તમામ લેવલે યુવાનોને લાવવાનું જે કોમ્બિનેશન ભારતીય જનતા પાર્ટીએ કર્યું છે, કદાચ બીજી પાર્ટીઓની કમ્પેરિઝનમાં ભારતીય જનતા પાર્ટીનું હું વધારે મહત્વ આપું છું. અને કેટલાક મારા મિત્રોએ વાત કરી ઉડતા પંજાબની, તો મિત્રો ઉડતા પંજાબ ને બીજી બધી તમે વાત કરી, તો વારે ઘડીએ હર્ષ સંઘવીજીએ પણ ગૃહની અંદર કીધું છે કે ક્યાંયથી ડ્રગ્સ પકડાઈ જવું અને ક્યાંયથી ડ્રગ્સ પકડવું, એ બે વસ્તુમાં બહુ ડિફરન્સ છે. એટલે મારા મિત્રને કહેવા માંગીશ કે કરોડોના ડ્રગ્સ ગુજરાતની ગવર્મેન્ટ અહીંયાથી પણ પકડે છે, આખા દેશની અંદરથી પકડે છે. અને અમારા દેશના અમિતભાઈ શાહ સાહેબ, દેશના ગૃહમંત્રી, એમને પણ આખું આહવાન ઉપાડ્યું છે કે ભાઈ અમે ડ્રગ્સ મુક્ત, નશા મુક્ત ભારત, એની બાજુ અમે ધીમે ધીમે આગળ વધી રહ્યા છીએ. ઓકે. ડ્રગ્સનો મુદ્દો નથી એટલે હું અત્યારે હાલ તો એને લઈને નહીં ચર્ચા કરું, પણ અમારે અભિષેકભાઈ એક વસ્તુ એ પણ જાણવી છે કે ચલો કોંગ્રેસ પાર્ટી અત્યારે તો ધીરે ધીરે યુથ તરફ આગળ વધી છે. તમે જે રીતે કહ્યું કે 21 વર્ષની જે વયમર્યાદા હતી ને ત્યાંથી 18 વર્ષની વયમર્યાદા કરવામાં પણ આવી, પણ અભિષેકભાઈ નિર્ણય પ્રક્રિયામાં પણ અત્યારે તો યુવાઓનો અવાજ એ બહુ જરૂરી જોવા મળી રહ્યો છે. હું તો એમ જ જે નરેશભાઈ એક જ મિનિટ અભિષેકભાઈ, એક બાબત એ પણ છે ને કે ના નિર્ણય પ્રક્રિયામાં પણ અત્યારે તો જે યુવા પેઢીને આગળ લાવવી બહુ જરૂરી છે. હું ગુજરાતની જ વાત કરું, આપણે બીજા કોઈને અત્યારે તો જે વાત નથી કરી, જિગ્નેશભાઈ મેવાણી છે કે એક યુથ ધારાસભ્ય છે એક કે ના જે અત્યારે તો યુવાઓને આગળ લાવવાનો કે જે પ્રયત્ન પણ કરે છે. પણ અભિષેકભાઈ એવું નથી લાગતું કે ના હજુ પણ વધારે, હું નામના નથી કહેતો કે ના નામથી અત્યારે તો યુવા છે, પણ નિર્ણય પ્રક્રિયામાં આવે યુવા તો અત્યારે બહુ સારામાં સારું છે. એવું નથી કહેતો કે ના કોઈ એક જ જે પક્ષની વિચારધારા કે એવું, ના, પણ સારી રીતે સાચી દિશામાં અત્યારે તો યુવાઓ આગળ આવે ને એ બહુ જરૂરી છે. અભિષેકભાઈ. યજ્ઞભાઈ, કોંગ્રેસ પક્ષે હંમેશ યુવાનોને આગળ રાખવાનો પ્રયત્ન કર્યો છે અને આગળ જ રાખ્યા છે. જો આપણે ઉપર વાત કરીએ પ્રદેશમાં, તો પ્રદેશમાં પણ ઘણા બધા એવા યુવાન ચહેરા છે. પાર્થિવરાજસિંહ કઠવાડિયા છે, ઇન્દ્ર વિજયસિંહ ગોહિલ છે, જો કોર્પોરેશનની વાત કરીએ તો નીરવ બક્ષી છે, શહેજાદ ખાન પઠાણ છે, હમણાં જે જયમન શર્મા જે કોર્પોરેશન બાપુનગરથી જીતીને આવે, એટલે ઘણા બધા યુવાન ચહેરાઓ કોર્પોરેશનમાં જીતીને આવ્યા છે. આપણે જિગ્નેશભાઈની વાત કરીએ તો જિગ્નેશભાઈ પણ
સારી રીતે મુદ્દાઓ ઉઠાવે છે. ડ્રગ્સની વાત હોય તો ડ્રગ્સની વિરુદ્ધમાં, દારૂબંધીની વિરુદ્ધમાં અવાજ ઉઠાવે જ છે. અને હર હંમેશ કોંગ્રેસ પક્ષ આ દરેક મુદ્દાઓને લઈને આગળ આવ્યો છે. નરેશભાઈ કદાચ અભિષેકભાઈ ક્યાંક યુવાઓ થોડા ઘણા ઓછા છે. હું એમ નથી કહેતો ને એક્સપિરિયન્સને અત્યારે તો સાઈડમાં લઈ જાઓ, ના એવું નથી. એક્સપિરિયન્સ જે પણ બધા અત્યારે જે પણ કોઈ નેતાઓ છે એ લોકોનો અનુભવ લો, હું એમાં ના નથી પાડતો, પણ વધારે પડતા યુથને પણ હવે આગળ લાવવા એવું નથી લાગતું હવે? યજ્ઞભાઈ, કદાચ નરેશભાઈને પણ ખ્યાલ હશે, અમે યુનિવર્સિટીના સેનેટ ઇલેક્શનોના તાજના સાક્ષી રહ્યા છે કે કોંગ્રેસ પક્ષ હંમેશ યુનિવર્સિટીના ઇલેક્શનથી આગળ હતું. અને તમને પણ ખ્યાલ હશે કદાચ કે યુથ કોંગ્રેસ અને એનએસયુઆઈ જે યુવા પાંખ છે એ હર હંમેશ એનએસયુઆઈ માંથી સૌથી વધારે ઇલેક્શન જીતીને આવનારા કેન્ડિડેટ હતા. એ કદાચ એ માત્ર ડરથી જ ભારતીય જનતા પાર્ટીએ પ્રેશરાઇઝ કરી અને એ જે સેનેટના અને સિન્ડિકેટના ઇલેક્શન થતા હતા તે પણ બંધ કરવાનો એક પ્રયત્ન કર્યો. એ જો યુવાનોને આગળ લાવવાની વાત હોય, ભારતીય જનતા પાર્ટી એટલી બધી જ અગત્યના મુદ્દાઓ પર જો વાત આપણે કરી રહ્યા છે કે યુવાનોને આગળ લાવવાનો પ્રયત્ન, તો પાર્ટી પોલિટિક્સ અથવા તો જે રાજકારણમાં એન્ટ્રીનું જે પહેલું પગથિયું છે એ યુનિવર્સિટી લેવલનું છે. એ આપણે અત્યારે જોવા જઈએ તો ગુજરાત યુનિવર્સિટી હોય, દિલ્હી યુનિવર્સિટી હોય કે એમએસયુ ની વાત કરીએ કે સૌરાષ્ટ્ર ઉત્તર ગુજરાત યુનિવર્સિટી, દરેક યુનિવર્સિટીમાં સેનેટના ઇલેક્શન શા માટે બંધ કર્યા? આ પહેલામાં પહેલો મુદ્દો છે. જો પહેલા પગથિયામાં જ યુવાનોને આગળ, નરેશભાઈ પણ મારા સાથી મિત્ર છે કે જે પોતે સેનેટ મેમ્બરના ઇલેક્શનથી આગળ આવ્યા છે, સિન્ડિકેટ લડ્યા છે, અને એમને પણ નરેશભાઈને ખબર છે કે ઘણા બધા સેનેટ સિન્ડિકેટ યુનિવર્સિટીના લેવલથી જ યુવાનો ચૂંટણીઓ લડીને રાજકારણમાં આવ્યા છે. જેમણે નરેશભાઈએ જેટલા પણ નામો દીધા ભારતીય જનતા પાર્ટીના, એ પણ ઘણા બધા મિત્રો એવા છે કે જે યુનિવર્સિટી ચૂંટણીથી જ આગળ આવ્યા હતા. તો શા માટે એ પણ ચૂંટણીઓ બંધ કરવામાં આવી? એક મોટામાં મોટો પ્રશ્ન છે. જો રાજકારણમાં યુવાનોને આગળ લાવવા હોય, અને બીજી વસ્તુ યજ્ઞભાઈ કે હર હંમેશ કોંગ્રેસ પક્ષમાં ક્યારે કોઈ પણ યુવાનોનો અવાજ દબાવવામાં આવ્યો નથી. દરેક યુવાનોને સાંભળવામાં આવે છે. જે ભારતીય જનતા પાર્ટી અત્યારે આપણે જે જંતર મંતરના પણ આપણે જે વિરોધ પ્રદર્શનો જોયા, ત્યાં પણ જે દમનકારી નીતિ યુવાનો સાથે અપનાવવામાં આવી કે યુવાનોને સાંભળવાની જગ્યાએ જંતર મંતર ની વાત કરી, ઝારખંડની પણ વાત કરી જોઈએ. તમારા ઝારખંડની પણ વાત કરીએ. આપણે એની પર વાત ત્યાં પણ દમન થયા કાર્યકર્તાઓ, નરેશભાઈ, ત્યાં પણ સ્ટુડન્ટ ઉપર દમન થયા છે. રાહુલ ગાંધી નથી ગયા ત્યાં. તમારા નરેશભાઈ, જેટલા પણ સહયોગી આપણે તત્વો વાત છે, એક જ મિનિટ, મારે જંતર મંતરની વાત કરતા હોય તો ઝારખંડની પણ વાત કરવી જોઈએ. ઝારખંડના યુવાનો, ઝારખંડના વિદ્યાર્થી પણ વિદ્યાર્થી છે. રાહુલ ગાંધીના નરેશભાઈ સાંભળવાનો પ્રયત્ન કરો. હું તમને એ વાત કરી દઉં છું. જો તમને જંતર મંતરના વિદ્યાર્થીનું દુઃખ દેખાતું હોય તો ઝારખંડના વિદ્યાર્થીનું દુઃખ દેખાવું જોઈએ. અભિષેકભાઈ, તમને ઝારખંડના વિદ્યાર્થીનું પણ દુઃખ દેખાવું જોઈએ. એક મિનિટ આ એ જ પરિસ્થિતિ છે કે ના, આપણે જે પેલું કહે ને કે ના, ડિબેટમાં જે મુખ્ય મુદ્દો છે ને અત્યારે તો સાઈડમાં જતો રહે છે. તમે ઝારખંડ જંતર મંતરની વાત કરીએ બરાબર છે, પણ મારા અભિષેકભાઈ એક જ ખાલી વાત કહેવી છે છેલ્લે કે હજુ પણ જે નિર્ણય પ્રક્રિયામાં અને જે વધારે પ્રમાણમાં યુવાઓ અત્યારે તો જે સ્થાન પર આવે એ બહુ અત્યારે તો જરૂરી બની ગયું છે. અભિષેકભાઈ, હું એ જ મુદ્દા પર જઈ રહ્યો હતો કે જેનઝી નું જે અત્યારે આપણે આંદોલન જોયું કે એ આંદોલન દ્વારા પણ આપણે યુવાનોના અવાજને બહાર આવતો જોયો કે એ લોકો પણ ઘણા બધા મુદ્દાઓને આગળ લાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે. હમણાં જેમ આપણે એક બીજી વસ્તુ મારે એટલા માટે ધ્યાન પર લાવી છે કે યુવાનોને જે નિગ્લેક્ટ કરવાનો જે પ્રયત્ન થઈ રહ્યો છે, જો આપણું ન્યાયતંત્ર જો એમ કહી દેતું હોય કે અમારી પાસે સમય નથી સાંભળવાનો કે વિડીયો જોવાનો કે કોકરોચ કયા, ત્યારે જ આ કોકરોચ જનતા પાર્ટી ઉભી થઈને કોકરોચ જનતા પાર્ટીમાંથી આટલું આંદોલન વધી ગયું. મારે કહેવાનો મતલબ એ છે નરેશભાઈ કે યુવાનોનો અવાજ જો સાંભળવામાં નહીં આવે તો આવા વધુ આંદોલનો થશે. આંદોલનો નથી કરવા. નરેશભાઈ, એક સેકન્ડ મારી વાત સાંભળી લો. નરેશભાઈ, મારી વાત સાંભળી લો. નરેશભાઈ, પહેલા અવાજ, નરેશભાઈ સાંભળો, પહેલા નરેશભાઈ સાંભળી લો એક મિનિટ. કે આંદોલનો તરફ નથી જવું, પણ આપણે એ જ યુવા શક્તિની જે બૌદ્ધિક શક્તિ છે કે એ લોકોનું જે ટેલેન્ટ છે, જે બીજા દેશોમાં જઈ રહ્યા છે, આપણા દેશમાંથી ભણી ગણીને યુવાનો વિદેશમાં જઈ રહ્યા છે, તે ન જાય અને આપણા દેશમાં એ યુવાધનનું ટેલેન્ટ અને તેમની શક્તિઓનો ઉપયોગ થાય,
એ તરફ આપણે જવું જોઈએ. હું એ જ મુદ્દા પર જઈ રહ્યો છું નરેશભાઈ. ઓકે, આપને રોકવા માંગુ છું નરેશભાઈ. એ વાત ઉપર જ અત્યારે ફોકસ કરવું જોઈએ કે જે રાજકારણમાં અત્યારે તો જો સારામાં સારા યુવા આવે ને તો અત્યારે ઘણી બધી પરિસ્થિતિ બદલાઈ શકે છે. નરેશભાઈ એક્ઝેક્ટલી એ જ કહી રહ્યો છું. યજ્ઞભાઈ, હું તમને એ કહેવા માંગુ છું કે જે તમે વાત કરી કે 2014 ની અંદર અમારી ગવર્મેન્ટ આવ્યા પછી સ્ટાર્ટઅપ ખાલી 50 હતા, એના બદલે આજે 1.5 લાખ થી વધુ સ્ટાર્ટઅપોના માધ્યમથી અલગ અલગ યુવાનોને સરકારે કર્યું છે. ભાઈ આવો તમે સ્ટાર્ટઅપ યુનિટો બતાવો. આ તો એની માટેની ચર્ચા કરવા ગયા હતા ના નીતિન નબીન અને ખડકેજી ઉપર, કારણ કે હું એઝ અ યુથ એક્ટિવિસ્ટ છું, ના પાર્ટીના તરફથી છું કોઈ. હું તમને સત્ય કહેવા બેઠો છું. 100% પાર્ટીના એમના આઈડિયોલોજીસ હશે જે મેચ થતા હશે, કોન્ફ્લિક્ટ થતા હશે. આઈ ડોન્ટ રિયલી કેર. આઈ કેર અબાઉટ કે યુવાનો ક્યારે સામે આવે. મને નથી ખબર કે આજે ગુજરાતમાં બેઠા આપણે ગુજરાતની ચર્ચા કરવા જઈ રહ્યા છીએ તો બંનેમાંથી કયા પક્ષ મને કહેવા રેડી છે. ગુજરાતમાં કેટલા યુવા નેતા છે એમની પાર્ટીમાંથી, કેટલા અત્યારે એમએલએ ચૂંટાયેલા છે 35 વર્ષ નીચે. બીજી વસ્તુ, જયારે તમે નીતિનજી, નબીનજી કે કોઈ બી રાષ્ટ્રીય અધ્યક્ષને તમે એમ કહો છો કે યુવા છે, તો યુવા છે કે યુવા શક્તિ વાળા છે? કારણ કે યુવા જે છે એ પરિભાષા 35 નીચેની છે. તો શું 35 નીચેના તમારા અધ્યક્ષ છે? કોઈ બી નથી કોઈના અધ્યક્ષ. તમે જયારે વાત કરો છો યુવા મોરચા ઇઝ નોટ ઇલેક્ટ્રોલ પોલિટિક્સ. યુવા મોરચા ઇઝ ફક્ત યુવા મોરચા. મને ખ્યાલ છે મારે એમને વાત કરવી છે. જ્યારે એમને એવું કીધું કે તમારી પોલિટિકલ પાર્ટી નહીં, યજ્ઞભાઈ મને લાગે છે નરેશભાઈ એક મિનિટ નરેશભાઈ, એ અમને યુવાનો એક પર્સપેક્ટિવ મૂકી રહ્યા છે. નરેશભાઈ એ જ ખાલી 1 મિનિટ ખાલી સાંભળી તો લો એમને, 1 જ મિનિટ. યુવાનોની જરૂર છે દેશમાં કે જે સામેની વસ્તુ સાંભળી શકે, સત્ય સાંભળી શકે. કારણ કે અત્યારે કોઈ પક્ષ વિપક્ષની વાત નથી. આજે આપણે મુદ્દો લઈને આવ્યા છીએ જે ઇલેક્ટ્રોલ પોલિટિક્સ નો, અને ઇલેક્ટ્રોલ પોલિટિક્સમાં કોણ આવે છે. વાતો કરવા અને રીલ બનાવવાની વાત નથી કરવા આવ્યા. આજે આપણે મુદ્દો લઈને આવ્યા છીએ આંકડા જોડે વાત કરવા. આઉટ રિક્વેસ્ટ બોથ બંને જે પક્ષના આવે છે બંનેને આંકડા જોડે વાત કરવાની રિક્વેસ્ટ કરું છું યજ્ઞભાઈ, કે આજે તમે મને પાર્લામેન્ટનો આંકડો આપો. આજે પાર્લામેન્ટમાં 543 સીટ્સ છે, એમાંથી 6 એમપી છે જે યુવા છે, જેને યુવા કહી શકીએ બીજેપીમાં, કોંગ્રેસમાંથી. 4 છે બીજેપી માંથી છે અને 15 લોકો ટોટલ બીજી બધી પાર્ટીઝ માંથી છે. આનો આંકડો તમે ખાલી કેલ્ક્યુલેટ કરો ક્યાં જાય છે. 1% બીજેપીમાં છે, 6% એ કોંગ્રેસમાં છે. આ કોઈ ટકાવારી છે? આમાં ઉપર વાત કરો, આના ઉપર ડિબેટ કરો, આંકડા ઉપર ડિબેટ કરો. ખાલી મુદ્દા ઉપર આપ શું કહેશો? જી નરેશભાઈ. એક મિનિટ હર્ષભાઈ, જ્યારે યુથ લીડરશિપની વાત થતી હોય ને તો ત્યારે એકલું સાંસદ નહીં, નીચેના સ્થાનિક સ્વરાજના ઇલેક્શનો પણ જોવા જોઈએ. હું તમને ગુજરાતની વાત કરું તો તમે આપણા બંને તમે તમારો નંબર શેર કરજો, હું આંકડા શેર કરીશ. ગુજરાતની અંદર 70% થી વધુ સરપંચો 30 વર્ષથી નીચેની ઉંમરના છે. અને એ વિઝન એટલા માટે થયું છે કે આજે નરેન્દ્ર મોદીજી સીધા સરપંચના એકાઉન્ટમાં ગ્રાન્ટ મોકલે છે. તો એના લીધે યુવાનો આગળ આવીને ગામડાનું ડેવલપમેન્ટ કરવા માટે યુવાનો આગળ આવી રહ્યા છે. અમારા 10,000 થી વધુ સીટોનું અમે ઇલેક્શન જીત્યા, એની અંદર 2342 થી વધુ અમારા યુવાનો 30 વર્ષથી નીચેના યુવાનો ચૂંટાઈને આવ્યા છે. શું તો એ ચૂંટાયેલા લોકો નથી? એટલે તમે પણ પ્રિપેરેશન કરીને આવો. તમે એકલા લોકસભાના માધ્યમથી જોવો છો લોકલ બોડીના ઇલેક્શન ભાઈ કે માત્ર ને માત્ર લોકલ બોડી નહીં પરંતુ ધારાસભ્ય અને સાંસદ પણ હોવા બહુ જરૂરી છે. નરેશભાઈ એમ કહી રહ્યા છે. નરેન્દ્ર મોદીજીએ આ વખતે આહવાન કર્યું છે કે 1 લાખથી વધુ યુવાનો આમાં જોડાય. પાર્ટી ધીમે ધીમે આગળ વધી રહી છે. ભાઈ એક એમએલએ ને જેને વાત કરી શકે છે, કયા સરપંચ પાસે છે? મને કહો, કયા સરપંચની તાકાત છે કે આજે જઈને એમએલએ ને કે આ ખોટું થાય છે? મિત્ર તમે કઈ દુનિયામાં જોઈ રહ્યા છો મને ખબર નથી. મિત્ર તમે જાઓ ગામડા. નરેશભાઈ મારો એક છેલ્લો એક જ પ્રશ્ન છે. આજે જે 20 વર્ષ પહેલા આજે હું તમને વાત કરું કે પહેલા 20 વર્ષ પહેલા ગામડાના સરપંચ કેટલા યુવા અત્યારે તો આવશે આગામી સમયમાં? નરેશભાઈ 1 મિનિટ નરેશભાઈ. જવાની જરૂર નથી.
યુથને મહત્વ આપવામાં આવશે. મને ખાલી એક જ વાત કહો હવે, એક મિનિટ નરેશભાઈ આપ પ્લીઝ એમને અત્યારે હાલ તો મ્યુટ કરજો પ્લીઝ. પીસીઆર પ્લીઝ એક મિનિટ નરેશભાઈ, મારો એક જ ખાલી સવાલ છે, મને 30 સેકન્ડમાં જવાબ આપો કે તમે જેમ કહો છો લોકલ બોડીમાં અત્યારે તો આટલું છે આટલું છે, અમારે અત્યારે તો જે એમએલએ અને એમપીઝની અત્યારે તો વાત ચાલે છે તેમાં અત્યારે તો કેટલું મહત્વ આપવામાં આવશે અને કઈ રીતે આગામી સમયમાં યુવાઓને મહત્વ આપવામાં આવશે? બસ નરેશભાઈ ખાલી 30 સેકન્ડમાં જવાબ આપો, મારી જોડે બહુ જ સમય ઓછો છે. તમને એક કહું છું હર્ષભાઈ, તમારા મતે કદાચ ધારાસભ્ય અને સાંસદ જ નેતા હશે, પરંતુ મારા મતે ગામડાના સરપંચ થી માંડીને તાલુકા પંચાયત જીતવાળો માણસ, જિલ્લા પંચાયત જીતવાળો માણસ, ધારાસભ્ય, સાંસદ તમામ અમારા પ્રકારે અમારા માટે નેતા છે. કારણ કે ગામડાની અંદર મથવાળો સરપંચ છે અને 70% વધુ સરપંચો 30 વર્ષની ઉંમરના છે. હું તમને લિસ્ટ આપી શકું ગુજરાતના ગામડાઓના. એટલે તમે આ પણ અભ્યાસ કરીને આવો. એકલો ઉપર ચલો ધારાસભ્ય સાંસદનો અભ્યાસ ના કરો. 100% યુવાનોની સહભાગિતા વધુ હોવી જોઈએ અને એમાં ભારતીય જનતા પાર્ટીનો ગ્રાફ સૌથી વધુ યુવાનોને ટિકિટ આપવાનો છે. એ તમે માનો કે ના માનો, એ આંકડાકીય અમે બતાવી શકીએ એમ છે. ચાલો ઓકે, હર્ષભાઈ શું કહેશો છેલ્લે કે ખાલી 30 સેકન્ડ? હું આંકડા ઉપર ચર્ચા કરવાની રિક્વેસ્ટ કરતો હોઉં છું, ના કે સ્ક્રિપ્ટ ઉપર, કારણ કે મને ખબર છે કે અત્યારનો આંકડો શું છે. એટલે હું એ બોલી રહ્યો છું, કેમ કે હું ગામડાથી આવતો નથી, ગામડામાં રહું છું હજી સુધી અને ગામડામાં જોઉં છું. આની ઉપર અત્યારે તો બીજી કોઈ વાત નહીં, મારે ખાલી માત્ર એક જ વાત હતી કે અત્યારના સમયમાં યુવાઓને મહત્વ આપવું એ બહુ જરૂરી છે અને આગામી સમયમાં હવે અન્ય પાર્ટીઓ અત્યારે તો કઈ રીતે યુવાને મહત્વ આપવામાં આવશે. આંકડાને અત્યારે તો કોઈ વાત નથી. દરેકે જે પંચાયતથી લઈને પાર્લામેન્ટ સુધી જે પણ કોઈ યુવા છે અત્યારે તો યુવા રાજકારણીમાં આવે છે, એમાં કોઈ શંકાને સ્થાન નહીં, પરંતુ હજુ પણ ક્યાંક યુવા શક્તિને જે મહત્વ ચલો બંને પાર્ટીઓ દ્વારા એટલે અન્ય કોઈ પણ પાર્ટીઓ દ્વારા આપવામાં આવે છે, પણ નિર્ણય શક્તિમાં કેટલું ઝડપથી અત્યારે તો તેમને સ્થાન મળશે અને કઈ રીતે સ્થાન મળશે તે તો આવનારો સમય જ બતાવશે. નરેશભાઈ, અભિષેકભાઈ અને હર્ષભાઈ, આપ ત્રણનો આભાર અમારી સાથે આ ચર્ચા વિચારણામાં જોડાવા માટે. તો આજના વિશેષ કાર્યક્રમને આપશો. નમસ્કાર.